તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર આપણા સૌની તૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો ભાઈ ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારો માટે છે આજ રોજ મહત્વના એક સમાચાર છે. મિત્રો આ માહિતી છે એ 2 દિવસ પહેલા આવેલી હતી, પરંતુ એના પછી બીજી એક માહિતી પણ આવેલી છે, એટલે બંને માહિતી આજે તમને એક સાથે આપી દઉં છું. મિત્રો ટેટ ટાટ જેણે પણ પાસ કરેલી છે એને એક ને એક વિડીયો તો સાંભળેલો જ હશે, જેમાં કીધેલું છે કે જિલ્લા ફેરબદલી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નવી ભરતી છે આવવાની નથી. અને હાલ મિત્રો જિલ્લા ફેરબદલી સ્થગિત થઈ ગઈ છે, એટલે નવી ભરતી પણ સ્થગિત થઈ ગઈ છે. એની સાથે મિત્રો જો તમને માહિતી આપું તો જે પણ આપણે ટેટ 1 ની અંદર કેટલી 11,000 જેટલી જગ્યા પર મિત્રો ભરતી છે. ટેટ 1 ની અંદર 11,000 જેટલી જગ્યા પર ભરતી, એના ફોર્મ ભરવાની પણ મિત્રો હવે ટૂંક સમયમાં શરૂઆત છે થઈ જવાની છે. તો એ પણ મિત્રો શરૂઆતમાં જે પણ તારીખ આપેલી હતી એ તારીખમાં પણ મિત્રો થોડોક છે ચેન્જ કરવામાં આવેલો છે. એ પ્રમાણે માહિતી મળેલ છે, પરંતુ એ શું અપડેટ છે મિત્રો એમાં જાણીએ અને એના પછી વિડીયો બનાવી તમને માહિતી આપી દેશું કે ભાઈ એમાં શું કરવામાં આવેલ છે. તો મિત્રો ટેટ 1 ની અંદર તો 11,000 જેટલી જગ્યાઓ પર છે. કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ પણ મિત્રો જાહેર થઈ ગઈ છે. એના પર પણ એક વિડીયો મેં બનાવી માહિતી આપી દીધેલી છે. ઓપન કેટેગરીમાં 4,000 જેટલી જગ્યાઓ છે એ બધી રીતે. એના પછી અત્યારે હું પહેલા તમને એક ઈમેલ છે આવેલો છે, હું તમને જણાવી આપું કે ભાઈ સ્થગિત રાખેલી છે જિલ્લા ફેરબદલી બાબતનો. ત્યાં મિત્રો ઈમેલ પણ છે, તમે જોઈ શકો છો ભાઈ જિલ્લા ફેરબદલી સ્થગિત રાખવા બચાય કે ઈમેલ છે એ પહેલા તો જાહેર કરવામાં આવેલો છે, કે જેમાં તમે જોઈ શકો ભાઈ ચૂંટણીના કારણે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે છે એ આખી કામગીરી છે સ્થગિત કરવામાં આવેલી છે. તો મિત્રો આમાં એ થાય છે એવું કે ટેટ 1 હોય, ટેટ 2 હોય કે આપણે ટાટ હોય, એની મિત્રો કોઈ પણ ભરતી આવે તો કાં તો એ ભરતીમાં કૌભાંડ થઈ જાય. ટેટ 1 ની એક્ઝામ લેવલે છે તેમાં કૌભાંડ થઈ ગયું, એ આખી ભરતી સોંપાઈ ગઈ હાઈકોર્ટને. હવે આ ભરતી મિત્રો સ્થગિત કરવામાં છે. હવે આ જે પણ ચૂંટણી નહીં પૂરી થાય ત્યાં સુધી મિત્રો આ જિલ્લા ફેરબદલી છે શરૂ નથી થવાની. એટલે મિત્રો ટેટ 1 ની એક્ઝામ છે એ તો મિત્રો આખી હવે ફ્લોપ થઈ છે. એનું કારણ શું છે એ પણ તમે જણાવો, કારણ કે હાઈકોર્ટમાં આખી મુદ્દો છે વયો ગયો છે. એટલે આ વખતે જેણે પણ ટેટ 1 ની એક્ઝામ મિત્રો આપેલી છે એ મિત્રો આમાં 11,000 જેટલી જગ્યા પર ભરતી છે, પરંતુ એમાં ફોર્મ પણ છે નથી ભરી શકતા. તો એક મોટો મુદ્દો મિત્રો તમે કહી શકો. એની સાથે મિત્રો જ્યાં સુધી મિત્રો આ જિલ્લા ફેરબદલી નથી થવાની ત્યાં સુધી મિત્રો ટેટ 2 ની નવી જે પણ આપણે ભરતીની વાત કરી રહ્યા હતા એ ભરતી નથી આવવાની. એટલે ટેટ ટાટ બંને માટે મહત્વના સમાચાર કે જ્યાં સુધી મિત્રો જિલ્લા ફેરબદલી નહીં થાય ત્યાં સુધી ટેટ 2 ની ભરતી નથી આવવાની. અને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની ભરતી છે નથી આવવાની મિત્રો. ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેની ભરતી છે નથી આવવાની. ટેટ 1 ની ભરતી છે તેના ફોર્મ ભરવાના શરૂ રહેશે. એમાં મિત્રો ક્યાંય પણ છે આ તમારે શું કહે કે આ ચૂંટણી નથી નડવાની, એની પાસે ક્યાંય પણ આચારસંહિતા છે તમને નથી નડવાની ફોર્મ ભરવામાં. બાકી એની એક્ઝામ ને એ બધો છે એમાં મિત્રો ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે. તો નડશે કોને? ટેટ 2 ના ઉમેદવારોને અને ટાટના ઉમેદવારો મિત્રો જે પણ નવી ભરતીની જાહેરાત હતી એની અંદર મિત્રો હાલ અત્યારે બધું સ્થગિત થઈ ગયું છે ચૂંટણીના કારણે. તો આ વાતનું ધ્યાન રાખજો. અને મિત્રો તમારી જે પણ એક્ઝામ છે તેના માટે મોડેલ પેપર પણ છે, આપણે બનાવી દીધેલા છે, આપણી પાસે છે ઉપલબ્ધ. ખાસ કરી કોમેન્ટની અંદર મોડેલ પેપર લખી દેજો. જો કોઈ પણ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનો ઉમેદવાર આ વિડીયો જોતો હોય તો એને મોડેલ પેપર છે આપી દેવામાં આવશે. અને મિત્રો ટેટ 1 અને ટેટ 2 નું બંનેનો કટ ઓફ નો વિડીયો પણ છે મિત્રો આવી ગયો છે, તો એ વિડીયો પણ ખાસ કરી જોઈ લેજો. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.